રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભર ઉનાળામાં જળ સંકટના એંધાણ, પીવાના અને સિંચાઈના પાણી માટે વિકટ સમસ્યા સર્જાઈ છે. રાજ્યના 206 જળાશયોમાં 50%થી ઓછો જથ્થો છે. 54 જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 10%થી ઓછો. માત્ર 9 જળાશયોમાં જ 70%થી વધુ જળ સંગ્રહ. ઉનાળામાં હજી વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 31.53% જળ સંગ્રહ. ગુજરાતને જળ સંકટનો સામનો નહીં કરવો પડે તેવો તંત્રનો દાવો. રાજ્યમાં આગામી સમસ્યામાં કેટલાક જિલ્લામાં જળ સંકટના એંધાણ સર્જાય છે, કારણ કે ગુજરાતના 206 જળાશયોમાં માત્ર 50% કરતાં ઓછો પાણીનો જથ્થો બચ્યો છે. આ ઉપરાંત 54 જળાશયોમાં જળસ્તર હવે 10% કરતાં પણ ઓછું છે, તો 6 જળાશયો સંપૂર્ણ તળિયાઝાટક છે. સતત ઘટતા જળાશયને પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગામડાઓ હવે ટેન્કર પર નિર્ભર રહેશે. રાજ્યમાં ગત વર્ષે 17 મે સુધી 43% જળસ્તર હતું, જેની સરખામણી આ વર્ષે આંશિક સારી છે. હાલ 70%થી વધુ પાણીનો સંગ્રહ હોય તેમાં રાજકોટના આજી 2, ભાદર 2, ન્યારી 2, મોરબીના મચ્છુ 2, મહીસાગરના વણાક બોરી, સુરેન્દ્રનગરના ધોળી ધજા, કચ્છના કાલાઘોઘા, જૂનાગઢના ઓઝત વીર, છોટાઉદેપુરના સુખી, ભરૂચના ધોળીનો સમાવેશ થાય છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સૌથી ઓછો 30.8% જળ સંગ્રહ છે. જોકે ઘટતા જળસ્તર ગુજરાતને જળ સંકટનો સામનો નહીં કરવો પડે તેવો તંત્ર દાવો કરી રહ્યું છે. બીજી તરફ આ વખતે ચોમાસાનો વહેલો પ્રારંભ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જે એક રાહતની વાત છે.